કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું રૂપ છે અને હોસ્પિટલને લોકો ભગવાનનું મંદિર માને છે, પરંતુ કેટલીક હોસ્પિટલ પોતાના અંગત સ્વાર્થ કે પછી માગણીઓ ખાતર માનવતા નેવે મૂકી દે છે. મોતનો મલાજો પણ નથી જાળવી શકતી. આવો જ એક કરુણ કિસ્સો સામે આવ્યો છે વડોદરાની સિવિલ હોસ્પિટલમાંથી. ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રિક્ષા પૂરપાટ ઝડપે જઈ રહી છે. રિક્ષામાં પાછળની સીટ પર એક વ્યક્તિને સુવડાવવામાં આવ્યો છે અને તે વ્યક્તિના પગ રિક્ષાની બહાર નીકળેલા છે. આ દ્રશ્યો પ્રથમ નજરે તો સામાન્ય લાગે છે, પરંતુ આ દ્રશ્યો સામાન્ય નહીં, પણ એક વ્યક્તિનો મૃતદેહ રિક્ષામાં લઈ જવામાં આવી રહ્યો છે. વ્યક્તિ ગમે તેટલો ખરાબ કે દુર્જન હોય, પણ તેના મોત બાદ તેની અંતિમ વિધિ સન્માન સાથે કરવામાં આવે છે. અને આપણા દેશમાં તો આ આતંકીઓને પણ મૃત્યુ બાદ તેના ધર્મ અનુરૂપ પૂરું સન્માન આપવામાં આવે છે, પરંતુ વડોદરામાં માનવતાની ધજિયા ઉડાવતો બનાવ સામે આવ્યો છે. શહેરની SSG હોસ્પિટલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ રિક્ષામાં લઈ જવાની પરિવારજનોને ફરજ પડી. હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેથી મૃતકના પરિવારજનોને એમ્બ્યુલન્સની સેવા ન મળી. આ કારણે મૃતદેહને પોતાની અંતિમ રાહ રિક્ષામાં ખેડવી પડી. बॉडी को कैसे ले जाएंगे हम? हमारा तो यही समस्या है. हम लोग गरीब आदमी है, कोई लखपति तो है नहीं कि चलो 10 लाख की गाड़ी लेके ले जाए और ले जाए बॉडी. अब समस्या ये है कि हम प्रशासन को यही पूछना चाहते हैं कि भाई इनके साथ में कोई जो भी है इनकी समस्या ऑटो में ले जाए, ऑटो में ले जाएंगे और क्या करेंगे? मजबूरी है हमारी. ऑटो नहीं मिलेगा तो साइकिल पे ले जाएंगे, तो कैसे तो ले जाएंगे, नहीं तो कंधे पे रख के ले जाएंगे, ले देंगे. વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક તરફ ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો છે, પણ આ સંચાલકો અને હોસ્પિટલના સત્તાધીશો વચ્ચે પાર્કિંગની જગ્યાને લઈને ચાલી રહેલી ખેંચતાણને કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે. એમ્બ્યુલન્સ સંચાલકોની માંગણીઓ હોસ્પિટલ સત્તાધીશો માનવા તૈયાર નથી. ત્યારે આ બંને વચ્ચેની લડાઈમાં મૃતદેહને રિક્ષામાં લઈ જવો પડે તે વડોદરા શહેર માટે એક શરમજનક ઘટના છે. મોતનો માલજો પણ જળવાયો નથી. કેમેરામેન સિદ્ધાર્થ ખેર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ.